હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર છે પ્રાચીન નગરો અને ગ્રંથો। એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। પેલું, ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતામાં નીચેનામાંથી કઈ સાચી નથી? તો કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં આવેલું છે। મોહેન્જો-દડો હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાન। મોહેન્જો-દડો માટે નીચેનામાંથી કયા વિધાનો સુસંગત છે? તો વિદ્યાર્થી મિત્રો, ચાર વિધાનો સુસંગત છે। ભારતની પ્રાચીન સભ્યતાનો વસવાટ અને વિકાસ કયા પ્રદેશમાં થયેલો જોવા મળે છે? નદી કિનારે। હડપ્પીય સભ્યતામાં અગ્નિ પૂજાના અવશેષો કયા બે સ્થળોથી પ્રાપ્ત થયા છે? લોથલ અને કાલીબંગન। હવે તમારે ધોરણ 6 નું જે આ સામાજિક વિજ્ઞાન એટલે કે જે તમે એસએસ કહો છો, સોશિયલ સાયન્સ, તો એના વિડીયો સરસ મજાના ઋત્વી મેડમ દ્વારા તમને આપવામાં આવેલા છે, બરાબર। આ સિવાય બીજા વિષયના પણ તમને વિડીયો લેક્ચર મળી જશે, જેમાં તમને તકલીફ છે ના પાઠના વિડીયો જોઈ શકો છો। અને બીજી વાત, પરીક્ષા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પરીક્ષા માટે ઉપયોગી પેપર આપો જેથી કેવું પૂછાય અમને ખ્યાલ આવે તો અમારી ટકાવારીમાં વધારો થાય। તો ભાઈ, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર તમને પહેલા તો મળશે। લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પૂરતી બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમે એમાં પસંદ કરી શકો છો અને વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકો છો। અગ્નિ પૂજાના અવશેષો કયા બે સ્થળોથી મળી આવ્યા છે? લોથલ, કાલીબંગન। ખાલી જગ્યા પૂરો, ધોળાવીરા કચ્છ જિલ્લામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે। લોથલ અને રંગપુર રાજકોટ જિલ્લામાં આવેલ હડપ્પીય સભ્યતાના સ્થળો છે। સૌરાષ્ટ્રમાં હડપ્પા સભ્યતાના સ્થળોની સંખ્યા 3 છે। ઋગ્વેદમાં આર્યો પ્રજાના સામાજિક જીવન વિશે માહિતી મળે છે। સિંધુ ખીણની સભ્યતામાં લોકો માટી સિવાય તાંબાના અને કાંસાના ધાતુના વાસણો વાપરતા હતા। નીચેનો વિધાનો ખરા ખોટા જણાવો। સિંધુ ખીણની સભ્યતા ફક્ત ભારતમાં જ આવેલી હતી, ખોટું। ભારતના પડોશી દેશ ભૂતાનમાં હડપ્પા સભ્યતાના અવશેષો આવેલા છે, ખોટું। ઋગ્વેદમાં ઋચાઓ સ્ત્રીઓએ પણ લખેલી છે, ખરું। સિંધુ સભ્યતાના લોકો માંસાહાર પણ કરતા હતા, ખરું। હડપ્પીય સભ્યતાના સમયમાં અનાજના સંગ્રહ માટે ભંડારો બનાવવામાં આવતા હતા, ખરું। સિંધુ સભ્યતામાં પાણીના નિકાલ માટે ગટર જોવા મળતી નહોતી, ખોટું। સિંધુ સભ્યતામાં મકાન બાંધકામમાં પથ્થરનો ઉપયોગ વધારે જોવા મળે છે, ખોટું। મને ઓળખો, મારું એક કાર્ય ગ્વેષણા પણ હતું, રાજા। મારા 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહે છે, ઋગ્વેદ। હું ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે આવેલો હડપ્પીય સભ્યતા નગર છું, ભાગા તળાવ। વખાર અને મણકા બનાવવાની ફેક્ટરી મારે ત્યાં મળી આવેલ હતી, લોથલ। મારે ત્યાંથી ખેતર ખેડેલા અવશેષો મળી આવ્યા છે, કાલીબંગન નગર। હું જાહેર સ્નાનાગાર ધરાવતું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન શહેર છું, મોહેન્જો-દડો। જોડકા જોડો, રંગપુર તો બી અમદાવાદ। ત્યાર પછી દેશળ તો કચ્છ, રોજડી તો રાજકોટ। આમ તો રંગપુર, રોજડી બે રાજકોટમાં બતાવે છે। આમરા તો જામનગર અને ભાગા તળાવ તો ભરૂચ। ચલો, નીચેનામાંથી ખોટો વિકલ્પ છે કે ફરીથી વાક્ય લખો। તો હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ। હડપ્પા સભ્યતાના રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા। રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલ હતા। હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કાલીબંગન હતું। સવારની દેવી ઉષા તરીકે ઓળખાય છે। પ્રશ્ન 7, નીચેના પારિભાષિક શબ્દોની સમજ આપો। સભ્યતા, સંસ્કૃતિ, સિંધુ ખીણ। નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। વિશ્વમાં પ્રાચીન સભ્યતા કયા કયા દેશોમાં જોવા મળે છે? ભારતના કયા પાડોશી દેશમાં પ્રાચીન હડપ્પા સભ્યતા જોવા મળે છે? ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે? ગુજરાતના કયા કયા જિલ્લામાં હડપ્પા સભ્યતાના નગરો જોવા મળે છે?
નીચેના પ્રશ્નના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. પહેલું, ઋગ્વેદમાં કયા કયા દેવી દેવતા અને પ્રાણીઓનો ઉલ્લેખ જોવા મળે છે? વિડીયો પોઝ કરીને લખી શકો છો. ઋગ્વેદ કાલીન સમયમાં સ્ત્રીઓના દરજ્જા વિશે જણાવો. હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કેવા કેવા આભૂષણો પહેરતા હતા? એ બી આપેલું છે. હડપ્પા સભ્યતાની નગર રચના કેવી હતી? એ બી આપેલું છે. ધોળાવીરાની નગર રચના અન્ય નગરો કરતા કઈ રીતે અલગ હતી? એ બી વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ટૂંક નોંધ લખો. પેલું, હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. વિડીયો પોઝ કરીને લખી શકો છો. અને છેલ્લે ઋગ્વેદકાલીન સમાજ જીવન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. તમને જે પણ કંઈ ક્વેરી હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો. અને હા, પરીક્ષાના પેપર છે તમે એપ્લિકેશનમાંથી મેળવવાનું ભૂલશો નહીં. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.